વિદ્યાર્થી મિત્રો, આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય વતી મોટા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 5 માં આપણે સ્વાધ્યાય 5.7 ના 8 દાખલા ગણ્યા હતા. હવે 9મા દાખલા એટલે કે આપણે જે ચેપ્ટર ગણી છે એમાં દ્વિતીય વિકલન મેળવી છે. તો 9મા દાખલાથી આપણે આ દાખલાનું આગળ ગણન કરીશું. તો 9મા દાખલામાં તમને આવું આપ્યું છે, y બરાબર log x. તો d2y upon dx1 એટલે કે દ્વિતીય વિકલન તમારે મેળવવાનું. દ્વિતીય વિકલન મેળવવા માટે તમારે સૌથી પહેલા તો x પ્રત્યે વિકલન કરવું પડે બંને બાજુ. તો dy by dx બરાબર d dx log x. હવે તમારે dy by dx 1 upon log x into d by dx log x. dy by dx બરાબર 1 upon log x into 1 upon x. એટલે પહેલું વિકલન તમારે આવું મળ્યું, x log x, 1/x log x. હવે દ્વિતીય વિકલન તરફ તમારે જોવું છે. તો તમે લખશો કે ફરીથી x પ્રત્યે બંને બાજુ વિકલન કરતા બંને બાજુ x પ્રત્યે ફરીથી વિકલન કરીએ. તો d by dx dy by dx બરાબર d by dx 1/x log x. તમે ભાગાકારનો નિયમ લગાવો, યા તો તમારે શું કરવું પડે, આ 1/1 પદ છે, માનો કે 1/x હોય તો એનું વિકલન થાય -1/x પર. કેવી રીતે કરવું પડે, તો d2y upon dxy -1 upon x log x કૌંસ ઉપર y into d by dx x log x. આમ પણ થઈ શકે. હવે d2y upon dxy બરાબર -1 upon x log x નો વર્ગ. અહીંયા ભાગાકાર ગુણાકારનો નિયમ લાગુ પડો. પેલું પદ એમ નામ d by dx log x પ્લસ log x એમ નામ d by dx x d2y upon dx વર્ગ બરાબર -1 upon x log x કૌંસ ઉપર y. આ x log x નું 1 upon x પ્લસ log x x નું 1 આ x જાય d2y upon dx વર્ગ બરાબર માઇનસ આ 1 આ log x અને છેદમાં x log x કૌંસ ઉપર વર્ગ. આવો જવાબ મળે. તો પેલું વિકલન મેળવ્યા પછી ફરીથી આપણે એનું વિકલન કરીએ અને જે જવાબ આવે એ તમારું દ્વિતીય વિકલન. બરાબર મિત્રો, ધ્યાનથી કામ કરો તો 100% આવશે. હવે આગળ જઈએ.
10મો દાખલો. પૂરો થઈ ગયો. y બરાબર sin log x. હવે x પ્રત્યે બંને બાજુ વિકલન કરતા x પ્રત્યે આપણે બંને બાજુ વિકલન કરીશું. તો પ્રથમ વિકલન મેળવવા માટે આપણે વિકલન કરીએ છીએ dy by dx. dy by dx. d by dx sin log x. તો dy by dx sin નું cos log x into d by dx log x. આ sin નું cos થશે અને આ x સ્વરૂપે સમજો તો cos x એવું થાય અને પાછું x નું વિકલન એટલે sin log x અને log x નું વિકલન. dy by dx cos log x 1/x. એટલે કે તમારે પેલું વિકલન આવું હોય dy by dx x plus cos log x છેદમાં x આ પેલું વિકલન આવ્યું. હવે તમારે દ્વિતીય વિકલન મેળવવું છે એટલે તમે લખશો કે ફરીથી x પ્રત્યે બંને બાજુ વિકલન કરતા ભાગાકારનો નિયમ લાગુ કરો એટલે d by dx dy by dx d by dx cos log x છેદમાં x એટલે d square y upon dx વર્ગ. હવે આ અંશ છે આ છેદ છે આને એમ નામ રાખીશું d by dx cos log x એનું વિકલન થશે માઇનસ cos log x એ એમ નામ રહેશે d by dx x નું વિકલન થશે અને છેદમાં x નો વર્ગ થશે. હવે d square y upon dx વર્ગ બરાબર ધ્યાન રાખજો. આ x એમ નામ cos log x cos નું માઇનસ સાઇન log x અને d dx log x. આ માઇનસ cos log x into d dx x નું 1 થશે છેદમાં એ x વર્ગ એને ભૂલશો નહીં d square y upon dx વર્ગ આ x આ માઇનસ સાઇન log x log x નું 1/x x log x અને 1/x માઇનસ cos log x આ એક છેદમાં x વર્ગ આ x x થશે એટલે d square y upon dx વર્ગ એટલે -2 માંથી કોમન કાઢી એટલે sin log x
પ્લસ કોસ log x છેદમાં x વર્ગ. આ જવાબ છે. મિત્રો ભાગાકારનો નિયમ છે, એમાં મૂંઝાવાની જરૂરિયાત નથી. ડબલ વાર આપણે વિકલન કરી નાખીશું. આગળ જોઈએ. દાખલા નંબર 11. 11 માં તમને એવું કીધું છે કે y બરાબર 5 cos x minus 3 sin x હોય તો સાબિત કરો કે d square y upon dx વર્ગ વત્તા y બરાબર 0. હવે મિત્રો આપણે દ્વિતીય વિકલન જ મેળવવાનું છે. એટલે પેલા x પ્રત્યે બંને બાજુ વિકલન કરતા, એટલે x પ્રત્યે બંને બાજુ આપણે વિકલન કરીશું. એટલે dy by dx d dx 5 cos x minus 3 sin x dy by dx બાદબાકીનો નિયમ છે, એટલે d by dx 5 cos x ઓછા d by dx 3 sin x. આ 5 અચળ છે એટલે એ આગળ આવશે cos x નું માઇનસ sin x માઇનસ. એ જ રીતે 3 અત્યારે આવશે, આગળ આવશે અને sin x નું cos x. ફરીથી x પ્રત્યે બંને બાજુ વિકલન લેતા આપેલું d by dx dy by dx d by dx minus 5 sin x minus 3 cos x. હવે પાછું d square y upon dx વર્ગ minus d by dx 5 sin x minus d by dx 3 cos x. 3 ને 5 ને આગળ કાઢી લીધા તો હાલે. d square y dx વર્ગ minus 5 આગળ sin x નું cos x minus. હવે આ 3 આગળ નીકળશે માઇનસ cos નું sin x. હવે તમે બરાબર જોશો d square y upon dx વર્ગ બરાબર માઇનસ 5 cos x પ્લસ 3 sin x. આવો જવાબ તમારે આવું લાવવું છે d square y upon dx વર્ગ વત્તા y એવું સાબિત કરવું છે. કોઈ વાંધો નહીં, આપણે થઈ જશે. d square y upon dx વર્ગ બરાબર માઇનસ તમે કોમન કાઢો એટલે 5 cos x minus 3 sin x. હવે તમે જોશો તો આ y બરાબર શું છે? તો આ y છે, તો y ને મૂકી દો. d square y upon dx વર્ગ બરાબર આ y, કારણ કે y બરાબર શું આપ્યું છે? 5 cos x minus 3 sin x. ક્યાંથી આવ્યું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ માઇનસ આ બાજુ આવે એટલે
પ્લસ થઈ જશે, પ્લસ વાય અહીં કઈ નો હતો 0, જે સાબિત થાય છે. હવે આપણે આગળ જઈશું. તમે હવે પછીના બધા મોટાભાગના દાખલાઓ સાબિતીના જ આવે છે, એટલે મૂંઝાયા વગર આપણે સાબિતીના દાખલા ગણીશું. આ જ પ્રમાણે તમે કામ કરતા જશો એટલે આવડશે. દાખલા નંબર 12, y બરાબર cos ઇનવર્સ x હોય તો d સ્ક્વેર y અપોન dx વર્ગ માત્ર y ના સ્વરૂપે, તો આ શબ્દ ઉપર ભાર મૂકજો, માત્ર y ના સ્વરૂપે મેળવો. આમાં થોડું ધ્યાન રાખવાનું. કામ તો એ જ પ્રકારે કરીશું. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, બંને બાજુ x પ્રત્યે આપણે વિકલન કરીશું તો dy by dx d dx cos inverse x dy by dx આપણને cos inverse x નું વિકલન આવડે છે -1/√1 - x વર્ગ. હવે આપણે ફરી વિકલન કરવું છે એટલે આપણે આ પ્રમાણે મૂકી દઈએ, -1 - x વર્ગ ઉપર -1/2. હવે બરાબર ધ્યાન રાખો, આ પેલું વિકલન આવી ગયું. આપણે ફરીથી વિકલન કરીશું, ફરીથી x પ્રત્યે વિકલન કરતા, તો d by dx dy by dx minus d by dx 1 - x વર્ગ -1/2. હવે આ d સ્ક્વેર y અપોન dx વર્ગ, આ -1/2 ઘાત આગળ આવે, 1 - x વર્ગ -1/2 -1 into d by dx 1 - x વર્ગ. આનું વિકલન થાય d સ્ક્વેર y અપોન dx વર્ગ -1/2 અને -x વર્ગ -3/2, અને આ એકનું વિકલન 0 થશે અચળ પદનું. આનું -2x. હવે d સ્ક્વેર y અપોન dx વર્ગ બરાબર તમારી પાસે આવું હોય, આ -2x છેદમાં આ 1/2 છેદમાં 1 - x વર્ગની 3/2, એટલે 2 2 જાય એટલે તમારી પાસે આવું પદ આવ્યું, -x છેદમાં 1 - x વર્ગ ઉપર 3/2. જો આપણને દ્વિતીય વિકલન મેળવવાનું કીધું તો આટલું સુધી મેળવો. આપણને દ્વિતીય વિકલન કીધું છે અને x સ્વરૂપે કીધું તો અહીં સુધી મેળવો, તો આપણને y સ્વરૂપે કીધું છે એટલે આપણે અહીંયા x ને y ના સ્વરૂપમાં ચેન્જ કરવો પડશે. હવે અહીં તમને આવું આપ્યું છે, y બરાબર cos ઇનવર્સ x implies x બરાબર cos y, અને આ બાજુ લેવાનું એટલે x બરાબર શું થયું, cos y. હવે x નું મૂલ્ય નથી થયું, d સ્ક્વેર y અપોન dx વર્ગ, x એટલે -cos y
1 માઇનસ x એટલે cos સ્ક્વેર y 3/2 d સ્ક્વેર y upon dx વર્ગ બરાબર માઇનસ cos y. હવે 1 માઇનસ cos સ્ક્વેર એટલે અહીં થશે sin સ્ક્વેર y. આ ઉપર પાછી 3/2 એટલે આ 2 2 જાય એટલે ક્યુબ રહ્યો d સ્ક્વેર y upon dx વર્ગ આ માઇનસ આ cos y આ sin ની 3 ઘાત છે એમાંથી હું 1 ઘાત આ લઈ લઉં છું અને 1 ના છેદમાં sin નો વર્ગ મૂકું છું. તો આનો જવાબ આવો આવે. બરાબર મિત્રો, આને આપણે માઇનસ cot y ઇન્ટુ cos x સ્ક્વેર y આ એનો જવાબ થયો. જો મિત્રો ખાલી d સ્ક્વેર y માઇનસ dx વર્ગ કીધું હોત અને y સ્વરૂપે કઈ એવો શબ્દ ન વાપર્યો હોત તો અહીં સુધી ગણત તો ચાલે, પણ એને એવું કીધું કે y ના સ્વરૂપમાં ફેરવો. આ શબ્દ ઉપર ભાર મૂકજો. y ના સ્વરૂપમાં ફેરવો એટલે તમારે જે x છે એને તમારે y ના સ્વરૂપમાં રૂપાંતર કરી નાખવાનું અને પછી ગણતરી કરવાની, સાદુરૂપ આપવાની, જે આવે જવાબ. સમજી ગયા મિત્રો? હવે આગળ જઈએ. તેરમો દાખલો. દાખલા નંબર 13. જો y બરાબર 3 cos log x વત્તા 4 sin log x તો હોય તો x વર્ગ y2 x y1 પ્લસ y બરાબર 3. હવે મિત્રો અહીંયા y2 એટલે દ્વિતીય વિકલન થયું અને y1 એટલે પ્રથમ વિકલન થયું. હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા એટલે આપણે અહીંયા dy by dx લખીશું. પેલા d dx 3 cos log x plus 4 sin log x આવી વાત છે. હવે dy by dx અને y1 અથવા dy by dx એમ નામ રાખો તો પણ ચાલશે, જે તમને અનુકૂળ લાગે. ચલો એમ નામ dy by dx છેલ્લે ફેરવી નાખીએ. હવે 3 d by dx cos log x plus 4 d by dx sin log x dy by dx 3 cos log x cos નું શું થઈ જશે sin પણ કેવું માઇનસ log x અને d by dx log x. log x નું પાછું વિકલન થાય. cos નું માઇનસ sin log x. હવે આ 4 sin નું cos log x તો d by dx log x. હવે dy by dx minus 3 sin log x. log x નું x. એ જ રીતે 4 cos log x એનું log x નું 1 upon x
અહીંયા એક છે, અહીંયા એક છે, લસા સરખો છે એટલે તમારે એ લસા અહીંયા ગુણી જશે એટલે x ડીવાય બાય ડીએક્સ એટલે y1 -3 sin log x plus 4 cos log x. હવે x પ્રત્યે આપણે આ ડીવાય બાય ડીએક્સ ને y1 કીધું પેલું વિકલન x y1 બરાબર છે આવું આખું છે. હવે x પ્રત્યે ફરીથી વિકલન કરતા x પ્રત્યે આપણે ફરીથી વિકલન કરીએ તો આ ગુણાકારનો નિયમ લાગુ પડે. x એમ ના y1 નું y2 પ્લસ y1 x નું 1. હવે આનું d by dx -3 sin log x plus 4 log d by dx cos log x. આ ખાસ ધ્યાન રાખજો તો હજુ એકવાર એવું લાગે તો તમને એનું વિકલન કરી દઉં. x એમ d by dx y1 d by dx x આવું કરીએ. x એમ y1 નું વિકલન y2 આ y1 x નું 1 હવે -3 sin નું cos log x અને d by dx આ log x એનું વિકલન કરવાનું પછી નહીં ભૂલવાનું. 4 cos નું -sin log x d by dx log x. હવે આ થશે x y2 પ્લસ y1 બરાબર -3 cos log x અને log x નું 1/8 -4 sin log x એનું 1/8. આ 1/8 બંનેમાં લસા સરખો છે. આ x આ ગુણાશે 2 આ થશે x2 y2 x y1 અને આમાંથી માઇનસ કોમન નીકળશે એટલે 3 cos log x વત્તા 4 sin log x. હવે તમે આ જુઓ તો આને વાઇસ કહી શકીએ x y1 માઇનસ આ y આ x2 y2 પ્લસ x y1 આ y ને આ બાજુ લાવો પ્લસ y બરાબર 0 જે સાબિત થાય અને અહીંયા તમારે મૂકવું પડે y બરાબર 3 cos log x વત્તા 4 sin log x. આવી ગયું મિત્રો? મેં તમને કીધું બિલકુલ અઘરી વાત નથી. પ્રશ્ન એટલો જ છે કે આપણી ધીરજ અને આપણને જ્યાં સુધી મેળવવાની વાત કરી હોય ત્યાં સુધી આપણે ફરજિયાત મેળવવાનું. છેલ્લે y જોતો હતો એટલે y ની કિંમત પણ આપણે એપ્લાય કરવી પડે. આજનો છેલ્લો દાખલો 14મો દાખલો.
હવે 14મા દાખલામાં તમને y બરાબર આવું કેપિટલ A e raised to mx વત્તા કેપિટલ B e raised to nx હોય તો તમારે સાબિત કરવાનું છે d square y upon dxy માઇનસ કૌંસમાં m વત્તા n dy by dx વત્તા mny બરાબર 0 આવું તમારે સાબિત કરવાનું છે હવે આપણે x પ્રત્યે વિકલન કરતા બંને બાજુ આપણે x પ્રત્યે વિકલન કરીએ દ્વિતીય વિકલન મેળવવાનું છે એટલે dy by dx d by d ડાયરેક્ટ આપણે સરવાળાનો નિયમ લાગુ પડે d by dx d e raised to mx એ કેપિટલ છે એટલે dy by dx આ કેપિટલ A એમ નામ e raised to mx એમ નામ d by dx આ mx નું વિકલન એ જ રીતે આનું કેપિટલ D એમ નામ e raised to nx નું વિકલન e raised to nx d by dx nx એટલે પહેલું વિકલન આવું આવશે dy by dx a I am mx નું m e raised to mx plus b nx નો n e raised to nx આ પહેલું વિકલન આવ્યું હવે આપણે ફરીથી x પ્રત્યે વિકલન બંને બાજુ કરતા ફરીથી આપણે x પ્રત્યે બંને બાજુ વિકલન કરતા એટલે d by dx dy by dx બરાબર d by dx a n e raised to m plus d by dx b n e raised to nx so d square y upon dx બરાબર I am નામ I am m નામ e raised to mx નું e raised to mx અને આનું પાછું આ જે રીતે કર્યું હતું ને એનું m એટલે એ શું થશે m સ્ક્વેર આ mx નું વિકલન આપણે શું કર્યું m છે ને એટલે m સ્ક્વેર કર્યું એ જ રીતે d I n m આ e raised to nx અને પાછું nx નું વિકલન n એટલે અહીંયા n નો વર્ગ આ પરિણામ શું થયું 2 હવે તમારે જે સાબિત કરવાનું છે એ ધ્યાન રાખો તો આપણે એવું લખીશું d square y upon dx વર્ગ minus m plus n dy by dx plus mny બરાબર હવે તમે જોઈ શકો છો d square y upon dx વર્ગ એટલે બીજું વિકલન એટલે આ બીજા ઓલામાંથી મૂકીશું બરાબર ધ્યાન રાખજો a m square e raised to mx plus b n square e raised to nx આપણે આ બધાનો સરવાળો બાદબાકી કરીને શું આવી જવું જોઈએ 0 આવી જાય એટલે તમે સાચા છો હવે શું આવ્યું વાત માઇનસ m વત્તા n એની હારે dy by dx એટલે પહેલું વિકલન ગુણાકાર આટલું આ dy by dx એટલે આ એટલે તમારે શું મૂકવાનું a m e raised to mx plus b n e raised to nx
હવે વત્તા આ એમ એન વાય વાય એટલે પાછું આપણું જે મૂળ e રેસ ટુ mx પ્લસ b રેસ ટુ e રેસ ટુ nx આવી વાત થઈ બરાબર આ બરાબર અહીં ખેંચું ધ્યાન રાખજો d સ્ક્વેર વાય अपॉन dx वाय माइनस m वत्ता n dy बाय dx वत्ता mn y बराबर लानु सादरूप આપીશું આને તો કઈ કરવાનું રહેતું જ નથી em સ્ક્વેર e રેસ ટુ mx પ્લસ bn સ્ક્વેર e રેસ ટુ nx માઇનસ આ m આની હારે ગુણાશે આની હારે ગુણાશે એટલે a m સ્ક્વેર e રેસ ટુ mx આ માઇનસ પાછું આની હારે ગુણાશે માઇનસ b mn e રેસ ટુ nx હવે n ગુણાશે પાછું માઇનસ જ છે આગળ માઇનસ છે ને એટલે માઇનસ a mn e રેસ ટુ mx પાછો અહીં ગુણાશે એટલે માઇનસ b n સ્ક્વેર e રેસ ટુ nx હવે વાત આ mn ની તો a mn e રેસ ટુ mx આ પાછો આનો ગુણાશે b mn e રેસ ટુ nx આ વાત થઈ મિત્રો જોઈ શકો છો કે આ બી ધન છે અને આ ઋણ છે એટલે આ બે જશે એવી જ વાત અહીં થશે એટલે આ બે પણ થશે હા જો અહીં છે અને આ છે એટલે આ બે જશે અને આ બે પણ થશે એટલે અહીંયા શું રહ્યું 0 તો મિત્રો આપણે d સ્ક્વેર upon dx વાર માઇનસ m વત્તા n dy બાય dx વત્તા m n y બરાબર 0 આપણે સાબિત કરી દીધું બીજી રીતે પણ કરી શકાય પણ આમાં તમને સહેલું પડશે એટલે કોઈ પણ મૂંઝાયા વગર દાખલા ગણજો આ ચેપ્ટરમાં હવે 3 દાખલા 15 16 17 પ્લસ 38 39 40 અને 41 આ 3 ઉદાહરણ 4 ઉદાહરણો અને 3 દાખલા હવે પછી ના વિડીયોમાં આપણે જોશું એટલે આ ચેપ્ટર આપણે એક લેક્ચરમાં પૂરું થઈ જશે આજ સુધી આજનું અહીં સુધી આપણે પૂર્ણ કરશું જય હિન્દ